ચૈતરભાઈની જે વોટ બેંક છે એ તોડવા માટે અને ભાજપની અહીંના જે સ્થાનિક નેતાઓ છે એમનામાં એટલી તાકાત નથી કે ચૈતરભાઈને સામે હરાવી શકે અને લડત આપી શકે. અને ગુજરાતનો એક એવો મંત્રી નથી કે જે ચૈતરભાઈની સામે માત આપી શકે. અને એ જ ડરથી આજે દેશના વડાપ્રધાનને આજે એમની સામે અહીંયા આજે દેડિયાપાડા ખાતે એમને ઉતારી દીધા છે મેદાને. ડેડિયાપાડામાં આજે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ ગૌરવ સમારોહ, અને એ સમારોહ પહેલાં બધાની નજર એટલા માટે ત્યાં છે કારણ કે ચૈતર વસાવાનું એ ગઢ મનાય છે. અને જ્યારે ચૈતર વસાવાના ગઢમાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે એ ખૂબ સાંકેતિક છે. પ્રધાનમંત્રીનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં એ આદિવાસીઓના જે એવું કહેવાય કે દેવી માનવામાં આવે છે ત્યાં પણ જવાના છે દર્શન કરવા માટે, અને એના સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે. પણ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય, બીજી બાજુ ચૈતર વસાવાનો નેત્રંગમાં કાર્યક્રમ હોય, ત્યારે પ્રશ્ન એ થાય કે કયો કાર્યક્રમ વધારે સક્સેસફુલ થશે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય સમયથી એ કાર્યક્રમ ખૂબ સરસ રીતના થાય, શક્તિ પ્રદર્શન ખૂબ સરસ રીતના થાય એના પ્રયાસો કરી રહ્યા છે. હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ થોડા દિવસ પહેલાં ત્યાં એક મુલાકાત માટે ગયા હતા, ગઈકાલે પણ ત્યાં મુલાકાત માટે ગયા, અને એના પછી પ્રધાનમંત્રીનો કાર્યક્રમ એ સરસ રીતના થાય એના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના એક નેતા પિયુષ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એ ગાડીઓ બતાવી રહ્યા છે, બસ બતાવી રહ્યા છે, અને બસ બતાવતા એવું કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે મહારાષ્ટ્રથી, ગુજરાતથી, અલગ અલગ વિસ્તારોમાંથી બસો ભરી અને લોકોને બહારથી લાવવામાં આવે છે, જ્યારે નેત્રંગના કાર્યક્રમમાં સ્વયંભૂ લોકો ચૈત્ર વસાવા માટે આવવાના છે. એ જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ઘણા બધા સવાલો કરી રહ્યા હતા. તો આપના નેતા શું કહી રહ્યા છે તે સાંભળીએ. આ સરકારી જે બસો છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. જોઈએ આપણે કે દેડિયાપાડાની અંદર કેવી રીતે અત્યારે આ લોકો પબ્લિક ભેગી કરી રહ્યા છે. આવી અસંખ્ય બસો અમે આગળ પણ જોઈ, અને આ પણ બસ છે. આ જુઓ સરકારી બસોનો ઉપયોગ કઈ રીતનો થઈ રહ્યો છે. આવી અરે અહીંયાથી જ નાખી દેવું. અસંખ્ય બસો આવી અમને રસ્તામાં મળી. આજે પહેલા તો આપણે શરૂઆત એ કરવી છે કે ચાલો નેત્રંગ. આજે નેત્રંગ જઈ રહ્યા છે અમે તમામ લોકો. આ તમામ લોકો અત્યારે અમે નેત્રંગ અત્યારે જઈ રહ્યા છે. એક બાજુ દેશના વડાપ્રધાનનો પ્રોગ્રામ, એક બાજુ એક ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદિવાસી સમાજનો અવાજ એવા જનનાયક ચૈતરભાઈ વસાવાનો પ્રોગ્રામ નેત્રંગ ખાતે. અમે જ્યારે નેત્રંગ જઈએ છીએ તો ત્યાં જેટલી પણ જનતા ત્યાં ઉપસ્થિત રહેશે તમામ લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહેવાના છે. પરંતુ મોદી સાહેબના પ્રોગ્રામની અંદર આ જે બસો જાય છે, આ બસો એવી સરકારી બસોનો ઉપયોગ કરી અને ત્યાં આગળ લઈ જવાની અત્યારે સવારથી જ એ લોકો કામે લાગી ગયા છે. અસંખ્ય બસો, અસંખ્ય પોલીસ, અસંખ્ય તલાટી, અસંખ્ય સરપંચો, અસંખ્ય જે મામલતદાર શ્રી હોય, ડેપ્યુટી મામલતદાર હોય, તમામ લોકોને આ લોકોએ કામે લગાડ્યા છે. એટલે સરકારી તંત્રનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એક ધારાસભ્યની સામે એમને મેદાને ઉતારી દીધા છે. ત્યારે ખરેખરની અંદર તો નરેન્દ્ર મોદી સાહેબને, દેશના વડાપ્રધાન છે, એમને ખબર હોવી જોઈએ કે ભગવાન બિરસા મુંડાની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ એમની ઝારખંડમાં છે, અને ઝારખંડની જન્મભૂમિ છોડી ને ચૈતરભાઈની જે કર્મભૂમિ છે દેડિયાપાડા ખાતે, એક કર્મભૂમિ ઉપર ભગવાન બિરસા મુંડાનું જે આજે જે રીતે જન્મ મહોત્સવ જે ઉજવી રહ્યા છે, ત્યારે સ્પષ્ટપણે દેખાય છે કે ચૈતરભાઈને જેવી રીતે પહેલા ભગવાન બિરસા મુંડાને અંગ્રેજોએ જે જેલમાં રાખવામાં આવ્યા, એમની ઉપર અનેક વખત ત્રાસ ગુજારવામાં આવ્યો, એવી જ રીતે ચૈતરભાઈને પણ અવારનવાર એમને જેલમાં રાખવામાં આવ્યા.
એમની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો અને આજે ચૈતરભાઈને તોડવા માટે દેશના વડાપ્રધાન આજે દેડિયાપાડા જ્યારે પધારી રહ્યા છે ત્યારે આપણે એમને દેશના વડાપ્રધાન તરીકે ચોક્કસપણે આપણે એમને માન સન્માન આપીએ છીએ, એમને આપણે આવકારીએ છીએ. પરંતુ આજના દિવસે જ કેમ એમને જો ખરેખરમાં આદિવાસી જનતા માટે સંવેદનશીલતા હોય તો એમને ખરેખરની અંદર તો જે આદિવાસી પ્રશ્નો છે, જે સ્કોલરશીપ માટે જે એમના બાળકો આજે ભટકી રહ્યા છે, સ્કોલરશીપો એમના નેતાઓ જે બારોબાર જે રૂપિયા ખાઈ જાય છે સ્કોલરશીપના નામે, જે સીટો બારોબાર વેચી દેવામાં આવે છે, એ જગ્યાએ એમને કામ કરવું જોઈએ. એમના નેતાઓને જે કંઈ મનરેગા કૌભાંડ એમના જ ભાજપના મંત્રીએ બચુભાઈ ખાબડના દીકરાએ જે આજે 2 દીકરાઓએ જે મનરેગા કૌભાંડ કર્યું, એ મનરેગા કૌભાંડ જે કર્યું છે તો એવા નેતાઓને દંડનાત્મક જે કંઈ પણ એમને સજા મળવી જોઈએ. પરંતુ આજે એમ ન કરી અને તમે વિચારો કે ચૈતરભાઈની જે કર્મભૂમિ છે એમને એક તો જેલમાં રાખવામાં આવ્યા, જેલમાંથી 88 દિવસ પછી જ્યારે બહાર આવ્યા આજે ચૈતરભાઈને એમના વિસ્તારથી એમને દૂર રાખવામાં આવે છે. 1 વર્ષ જેટલું એ એમના વિસ્તારમાં નહીં જઈ શકે, દેડિયાપાડામાં નહીં જઈ શકે. અને એવા સમયની અંદર આજે દેડિયાપાડામાં જ્યારે પ્રધાનમંત્રી શ્રી આજે પધારી રહ્યા છે એ સ્પષ્ટપણે દેખાય છે કે ચૈતરભાઈની જે વોટ બેંક છે એ તોડવા માટે અને ભાજપની અહીંના જે સ્થાનિક નેતાઓ છે એમનામાં એટલી તાકાત નથી કે ચૈતરભાઈને સામે હરાવી શકે અને લડત આપી શકે. અને ગુજરાતનો એક એવો મંત્રી નથી કે જે ચૈતરભાઈની સામે માત આપી શકે. અને એ જ ડરથી આજે દેશના વડાપ્રધાનને આજે એમની સામે અહીંયા આજે દેડિયાપાડા ખાતે એમને ઉતારી દીધા છે મેદાને. ત્યારે આજે આદિવાસીની તો જે રીતે ચૈતરભાઈએ ગઈકાલે પણ કીધું, પરમ દિવસે પણ કીધું કે જે રીતે જો ચૈતરભાઈએ કીધું એ રીતે કે દેશના વડાપ્રધાનને ખરેખર જો આદિવાસી સમાજની લાગણી હોય અને જો આદિવાસી સમાજ પ્રત્યે જો એ સંવેદનશીલ જતાવતા હોય અને જો ખરા અર્થમાં આદિવાસી સમાજ માટે જો આવતા હોય તો યહામોગી માતાનું જે મંદિર છે એ મંદિરે જઈ અને એમને જે ચૈતરભાઈએ કીધું એ રીતે કે એમની જે પરંપરા છે એ પરંપરાને નિભાવવી જોઈએ. એમને બકરો અથવા મરઘો સાથે જ એમને દારૂની બોટલ, આપણો જે મવડાની જે બોટલ છે એ એમને લઈ જવી જોઈએ, મવડો ત્યાં આગળ લઈ જવો જોઈએ. અને એમને જે કંઈ પણ શણગાર છે એ એમને લઈ જવો જોઈએ. પણ આ ફક્ત ને ફક્ત એમની પોતાની વોટ બેંક ટકાવવા માટે હજી સુધી આ ભાજપ એમની જે નીતિ છે એ નીતિથી પલટતું નથી. અને એમની એ જે નીતિ છે, કુનીતિ કહેવાય એને, એ કુનીતિની સાથે જે આગળ વધી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજે પણ હવે એ બતાવી દેવાનું છે કે આપણે કુનીતિ નહીં અને અનીતિ નહીં, પરંતુ આપણે નીતિથી ચૈતરભાઈ સાથે રહી અને નેત્રંગનો પ્રોગ્રામ આપણે સફળ બનાવવાનો છે. આવો આપણે સૌ ભેગા મળી ને નેત્રંગ ભેગા થઈએ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ અને બતાવી દઈએ કે ચૈતર વસાવવાની તાકાત શું છે અને આદિવાસી સમાજની તાકાત શું છે. એ આપણે સૌ ભેગા મળી અને આપણે નેત્રંગ ખાતે જે મોટી સંખ્યામાં જ્યારે આપણે કોઈ પણ પ્રકારે ના તો પોલીસનો ઉપયોગ કર્યો છે, ના તો આપણે કોઈ તલાટીનો ઉપયોગ કર્યો છે, ના તો કોઈ મામલતદારશ્રીનો ઉપયોગ કર્યો છે, કે ના આપણે કોઈ સરકારી વાહનોનો ઉપયોગ કર્યો છે. આ ભાજપ એટલી હદ સુધી સરકારી વાહનનો ઉપયોગ કર્યો છે કે દેડિયાપાડા ખાતે હમણાં 2 દિવસ પહેલા જ્યારે પીએમને આવવાની તૈયારી ચાલે છે અને એની જે સાફ સફાઈની કામગીરીની જે લેબર વર્ક હતા એ પણ એમ્બ્યુલન્સની અંદર ભરી અને આ લોકો લેબર વર્કને લઈ જતા હતા. એટલે તમે વિચારો કે આદિવાસી વિસ્તારોની અંદર જ્યારે કોઈનું મૃત્યુ થાય અથવા કોઈને રાત્રે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની જરૂર પડે તો એમ્બ્યુલન્સ નથી મળતી, પરંતુ દેશના વડાપ્રધાન આવે છે તો એમના માટે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય છે. જે દેડિયાપાડા જે વિસ્તારોની અંદર જે આદિવાસી વિસ્તારોમાં આજે બસો નથી પહોંચતી ત્યાંથી આજે બસો મૂકી અને આજે પબ્લિકને ભેગા કરવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે. ત્યારે દેડિયાપાડા ખાતે જે પબ્લિક આવવાની છે એ તમામ પબ્લિકને લોભ, લાલચ, સરકારી તંત્રનો ઉપયોગ કરીને લાવવાના છે. અને નેત્રંગ ખાતે જે કંઈ પણ પબ્લિક આવવાની છે તો એ તમામ પબ્લિક સ્વયંભૂ ઉમટી પડવાની છે. અને એટલા જ માટે આજે ચૈતરભાઈ વસાવા અને દેશના વડાપ્રધાન ઘણા લોકો એમ કે છે
કે ચૈતરભાઈ વસાવાની સરખામણી દેશના વડાપ્રધાન જોડે ન કરવી જોઈએ તો ન જ કરવી જોઈએ, પરંતુ દેશના વડાપ્રધાને ચૈતરભાઈ જોડે એમની સરખામણી કરી છે, એટલે દેશના વડાપ્રધાન આજે એક ધારાસભ્યની સરખામણીની અંદર દેખાઈ રહ્યા છે અને એવું અમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. એટલે આવો જોહાર આપણે સૌ ભેગા મળી અને આજે દરેક સમાજના લોકો ભેગા મળીને ત્યાં આગળ અમે જઈ રહ્યા છે. તો આપણે ચૈતરભાઈની એક તાકાત બનીએ, આદિવાસી સમાજના હક અધિકાર માટે આપણે આદિવાસી સમાજનો સાથ આપીએ. અને એટલું જ કહ્યું અહીંયાથી મારી વાતને પૂરી કરીશ. જય જોહાર, જય આદિવાસી, જય બિરસા. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી જનમેદની ઉમટવાની છે. સાથે જ નેત્રંગના કાર્યક્રમમાં પણ અત્યારે જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એ પ્રમાણે બહુ જ બધા લોકો ભેગા થઈ ગયા છે. બંને કાર્યક્રમોમાં શું થાય છે જોવાનું રહ્યું. જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.